નમસ્કાર મારા ઓલા વિદ્યાર્થીઓ, છેલ્લા લેક્ચરમાં આપણે હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી હતી. તે આવડી ગયા હશે એવી આશા રાખું છું. પ્રેક્ટિસ એની પણ કરી હશે તમે અને મજા પણ આવી હશે તમને. તો હવે થોડાક નવા હેતુલક્ષી પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોશું. સૌથી પહેલાં જે હેતુલક્ષી પ્રશ્નો અહીંયા લખેલા છે તેમાં એક જોડકા સ્વરૂપે છે. છઠ્ઠો હેતુલક્ષી પ્રશ્ન જે છે જેમાં ડાબી બાજુએ થોડાક સમીકરણ છે અને જમણી બાજુએ તમને બીજના પ્રકાર વિશે જણાવેલું છે. અહીં જોડકું સાચે સાચું જ છે. જોડકું જ આપેલું છે કેવું છે આપણા માટે સાચું. તમારે આ પ્રશ્ન આવે તો કેવું બીજ મળી શકે ને એ જોડકામાંથી ગોતવાનું હોય અને સાચો જવાબ લખવાનો હોય, અથવા નીચે ઓપ્શન આપેલા હોય તો ABCDમાંથી ચકાસવાનું હોય, અથવા ખાલી જગ્યા એમને પૂછે તમને કે આ સમીકરણના બીજનો પ્રકાર ખાલી જગ્યા છે. પ્રશ્ન તરીકે પૂછે કે આ સમીકરણ આપેલું છે 16x² - 40x + 25 = 0 ના બીજનો પ્રકાર, ના બીજનું સ્વરૂપ જણાવો. 1 માર્કનો પ્રશ્ન થઈ ગયો, બરાબર. તો અહીં તમને થોડાક સમીકરણો આપેલા છે અને સાચા જવાબ છે. બીજના પ્રકારના જે જવાબ છે કેવા છે આપણા માટે સાચા છે. પેલું છે 16x² - 40x + 25 = 0 ના બીજનો પ્રકાર સમાન અને સમય સંખ્યા દર્શાવેલો. જો મિત્રો અહીંયા મેં શું કામ એની ચર્ચા કરી દઉં છું તમને, કારણ કે આના માટે b² - 4ac વિવેચકનું મૂલ્ય 0 થતું હશે. વિવેચકનું મૂલ્ય 0 થાય એટલે બીજ સમાન જ હોય. હવે સમય છે કે અસમય કોના પરથી ખબર પડે? તો કે a, b અને c ના મૂલ્ય પરથી ખબર પડે. ABC નું મૂલ્ય જો વાસ્તવિક સંખ્યામાં હોય એટલે કે સમય અથવા અસમય બેમાંથી કોઈ પણ હોઈ શકે છે. જો એમાં સમય સંખ્યા જ હોય ખાલી તો તમને મળશે સમય બીજ બંને. પણ ABC માંથી કોઈ અસમય હશે તો તમને એના બીજ અસમય અને સમાન મળશે. હા, 0 તો ફરજિયાત, વિવેચકનું મૂલ્ય 0 ફરજિયાત છે, રાઈટ. તો પહેલામાં સમાન અને સમય સંખ્યા છે. બીજું સમીકરણ છે x² - 4x + 2 = 0. તો એના બીજ ભિન્ન અને અસમય કીધા છે મેં અહીંયા. ભિન્ન શું કામ મળ્યા હશે? આ પ્રશ્ન જવાબ તમારે મનમાં દેવાનો છે ઝડપથી. ભિન્ન એટલા માટે મળશે કે b² - 4ac વિવેચકનું મૂલ્ય 0 કરતાં મોટું હશે, બરાબર. અસમય શું કામ હશે? કારણ કે વિવેચકનું મૂલ્ય પૂર્ણ વર્ગ નહીં હોય. બધાય સમય સંખ્યામાં છે. જો આ ABC ત્રણેય કેવા છે? સમય. પણ વિવેચકનું મૂલ્ય પૂર્ણ વર્ગ નહીં હોય એટલે કેવા લખ્યા છે મેં? અસમય. આ બધી વસ્તુઓ મેટર કરે છે, એમાં ખાસ ધ્યાન રાખજો. ચલો, ત્રીજું છે 2x² - 2 √ 6x + 3 = 0. 2x² a બરાબર 2 છે, b બરાબર શું થઈ ગયું? -2 √ 6 અને c બરાબર 3 છે. તો એના બીજ સમાન કીધા છે અને સાથે સાથે અસમય કીધા. શું કામ અસમય? કારણ કે અહીંયા √6 આવ્યું. જો આવ્યું. બીનું એટલે કે વિવેચકનું મૂલ્ય તમને 0 100% મળશે b² - 4ac. પણ ABC માંથી કોઈ એક શબ્દ વાપરું છું, જો અસમય આવે તો બીજ કેવા થઈ ગયા? અસમય. તો અહીંયા શું છે? સમાન અને અસમય, રાઈટ. આગળ x² - 7x + 10 = 0 ના બીજ ભિન્ન અને સમય છે. ભિન્ન શું કામ ભિન્ન મળ્યા હશે? કારણ કે b² - 4ac > 0 મેળવ્યું હશે. આમાં છે શોધવા
અને સમય શું કામ છે? કારણ કે અહીંયા મૂલ્ય તમને પૂર્ણ વર્ગ મળશે, રાઈટ. પછીનું છે 4x વર્ગ ઓછા 25 બરાબર 0. 4x વર્ગ ઓછા 25 બરાબર 0 છે તો પરસ્પર વિરોધી બીજ મળે છે. વિરોધી શું કામ લખ્યું આપણે? તો કે હમણાં લાસ્ટ વિડીયોમાં જોયેલું હતું, એ શરતનું પાલન થાય. જોજો, a ગ્રેટર ધેન 0, c લેસ ધેન 0 અને b 0 છે. a અને c પરસ્પર વિરોધી નિશાનીવાળો હોવા જોઈએ, તો એ અહીંયા છે, પાલન થાય છે. અને b નું મૂલ્ય 0 છે એટલે કેવા મળે છે? પરસ્પર વિરોધી બીજ મળશે. સમાન હશે? ના, વિરોધી સમાન હોય. વિરોધી કીધા છે, બરાબર. શું કામ? એ શરત લાસ્ટ વિડીયોમાં જોઈ લેવાનું, નોંધ શરૂઆતમાં લખાવેલી છે ત્યાં. ત્યાર પછી એના મેં ઉદાહરણ લઈ લીધેલું છે, પણ માઇનસની જગ્યાએ પ્લસ કર્યું. જો તો એમાં તમને વાક્ય વાપરેલું હતું કે જો a અને c બે ધન હોય, બે સમાન હોય, બે ધન હોય અથવા બે ઋણ હોય તો એને વાસ્તવિક બીજ ન મળે. શું કામ નહીં મળે? વિચારો જોઈ. એને વાસ્તવિક બીજ શું કામ નહીં મળે? એનું કારણ શું? એનું કારણ એ છે કે અહીં જો આપણે વિવેચકનું મૂલ્ય શોધશું તો ઋણ મળશે, અને ઋણ મળે છે એટલે વાસ્તવિક બીજ ન મળે. જો એક છે જોડકા, પણ તમને કારણ સાથે કહું છું બધાના જવાબ. કારણો ખાસ યાદ રાખવા. 15x વર્ગ વત્તા 34x વત્તા 15 બરાબર 0 ના બીજ કેવા મળશે? તો કે પરસ્પર વ્યસ્ત બીજ. વ્યસ્ત ક્યારે મળે? તો કે a અને c સમાન હોય. તો અહીં સમાન છે. a એટલે x વર્ગનો સહગુણક, c એટલે અચળ પદ. a અને c સમાન છે એટલે પરસ્પર વ્યસ્ત બીજ મળે છે. તો આ એની શરત થઈ. શરતમાં ખાસ ધ્યાન રાખજો, a અને c સમાન છે, નિશાની સાથે સમાન. એક પ્લસ ને એક માઇનસ હોય તો ન ચાલે, તો પરસ્પર વ્યસ્ત ન લખાય. તો બધા જોડકા સાચા છે. આવા અન્ય ઉદાહરણો પણ તમે જોઈ શકો છો. વિવેચકના મૂલ્ય પરથી બીજના સ્વરૂપની આપણે ચર્ચા કરવી, રાઈટ. આવડી ગયું હશે? ચલો નેક્સ્ટ લઈએ આપણે 8x ઓછા 5 આખા કૌંસનો વર્ગ બરાબર 0 નો વિવેચક ખાલી જગ્યા છે. આનો જવાબ તાત્કાલિક ખબર પડી જાય, પણ આપણે રીત જોઈએ છીએ. ખબર પડશે તાત્કાલિક જ, જોજો. તો એની રીત છે 7માની કે 8x ઓછા 5 છે એનો વર્ગ બરાબર 0 છે. હવે એક રીતે જોવા જાવ તો બે બીજ કેવા છે? આખા કૌંસનો વર્ગ છે એટલે બે બીજ સમાન મળશે. સમાન બીજ ક્યારે મળે? રાઈટ. વિવેચકનું મૂલ્ય 0 હોય તો. સરળ છે, એકદમ સરળ છે, એકબીજા સાથે એકદમ આમ કનેક્ટેડ છે. તમે કન્સેપ્ટને જેટલો ક્લિયર સમજશો ને એટલે ક્યાંય પ્રશ્ન નહીં આવે, તાત્કાલિક જવાબ દઈ શકશો. નહીતર ઘણો બધો દાખલો ગણવો પડશે આખો. આવા પ્રકારનો જો કે પહેલા પદનો વર્ગ એટલે થશે 64x વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું એટલે 8 × 5 = 40 × 80x અને બીજા પદનો વર્ગ એટલે 25 બરાબર 0. હવે આના પરથી b² - 4ac મેળવવાનું તમારે, અને b² - 4ac મેળવશો ત્યારે જવાબ તમને કેટલો મળશે, વિવેચકનું મૂલ્ય કેટલું મળશે તે શોધીએ તો -80 એનો વર્ગ -4 કૌંસમાં 25 અને 64. તો અહીં કેટલા આવશે? તો કે 6400 માઇનસ 25 ચોકું 100, 100 ગુણ્યા 64 એટલે થાય 6400, થઈ ગયું 0. આ વિવેચકનું મૂલ્ય મળી ગયું તમને. કેટલું? તો કે 0. ખાસ યાદ રાખજો દીકરાઓ બધાય, હા દીકરીને દીકરાઓ. આખા કૌંસનો વર્ગ હોય ને વિવેચક પૂછ્યો ને એટલે આખું વીંચી 0 જ મૂકવાનું, કારણ કે પૂર્ણ વર્ગ છે. બે સમાન બીજ થઈ ગયા. વિવેચકનું મૂલ્ય કેટલું? 0 જ મળશે. પણ ક્યારે? આખા કૌંસનો વર્ગ હોય ત્યારે. એટલે આપણો ટાઈમ બચે. આ યાદ હોય ને તો બચે, બાકી ન બચે. બીજું જોઈએ, 8મો જે દાખલો છે તેની રીત જોઈએ તો
એમાં કીધું છે કે x વર્ગ વત્તા 42.1/4 બરાબર 13x નો વિવેચક શોધો. આનો વિવેચક શોધવાનો છે. જોઈએ રીત આની. તો તેથી x વર્ગ આને આપણે મિશ્ર સંખ્યામાંથી અપૂર્ણાંકમાં ફેરવીએ તો 44 ચોક 168 ને 169 છેદમાં આવશે 4 બરાબર 13x. એટલે કે x વર્ગ ઓછા 13x વત્તા 169 છેદમાં 4 બરાબર 0 લખાય. રાઈટ. ચલો એ બરાબર કેટલા આવશે? તો કે 1, બી બરાબર તો કે ઓછા 13 અને સી બરાબર તો કે 169 છેદમાં 4. તો એના માટે હવે b² - 4ac મેળવીએ તો b² - 4ac બરાબર b એટલે છે ઓછા 13 નો વર્ગ ઓછા 4 કૌંસમાં a એટલે છે 1 અને c એટલે છે 169 છેદમાં 4. આ 4 ઉડી જાય, 13 નો વર્ગ થાય 169 ઓછા 169 થશે બરાબર 0. તો અહીંયા પણ વિવેચકનું મૂલ્ય કેવું મળ્યું? તો કે 0. શું કામ ખબર છે? આ પણ પૂર્ણ વર્ગ જ છે. અટપટું સ્વરૂપ છે, બાકી છે તો પૂર્ણ વર્ગ જ. જો જે 4 લસા લઈ લ્યો, આ 4 આને ગુણશે આને ગુણશે, થઈ ગયું પૂર્ણ વર્ગ. બે બીજ સમાન હશે. રાઈટ. 9મો MCQ જોઈએ. તો 9મા પ્રશ્ન માટે અહીંયા કીધું છે આપણને કે 5x વર્ગ ઓછા 2x ઓછા k બરાબર 0 નો વિવેચક 64 હોય તો k શોધો. વિવેચકનું મૂલ્ય હવે આપી દીધું છે. એનો અર્થ કે b² - 4ac નું મૂલ્ય આપી દીધું છે 64. રાઈટ. તો જોઈએ કે b² - 4ac બરાબર કેટલા છે? તો કે 64 આપેલા છે. આ આપણને આપેલ છે. હવે તો કે એમાં બધી કિંમત મૂકી દઈએ. ઓછા 2 નો વર્ગ ઓછા 4 કૌંસમાં a એટલે 5 અને c એટલે ઓછા k બરાબર આવશે 64. ઓછા 2 નો વર્ગ થાય 4 ઓછે ઓછે વત્તા 20k બરાબર 64. તો તેથી 20k બરાબર 64 ઓછા 4. તો 20k બરાબર મળે આપણને 60. તો તે પરથી k બરાબર મળે છે 60/20. એટલે કે k બરાબર કેટલા? તો કે 3. તો આ k ની કિંમત થઈ જે અહીંયા આપણે શોધવાની છે. k બરાબર કેટલા આવશે? તો કે 3. આ 3 ક્યારે? વિવેચક આપેલો છે 64, તો આપણને k નું મૂલ્ય 3 મળે છે. સમજાઈ ગયું બધાને? તો આનો એક સ્ક્રીનશોટ પાડી લેવો કે જેથી કરીને તમે પાછું નોટબુકમાં લખી શકો. ઉપલી રકમ છો હજી બાકી છે એ. બરાબર. 10મું લઈએ આપણે. એમાં કીધું છે સમીકરણ 4x વર્ગ વત્તા kx વત્તા 3 બરાબર 0 નો વિવેચક 16 હોય તો k શોધો. તો સમીકરણ આપેલું છે આપણને 4x વર્ગ વત્તા kx વત્તા 3 બરાબર 0 અને એમાં b² - 4ac બરાબર કેટલા છે? તો કે 16 આ આપેલું છે. હવે આનું મૂલ્ય 16 છે. ડાયરેક્ટ 0 ન લખતા, ઘણાને ટેવ હોય b² - 4ac બરાબર 0 લખી જ નાખે. પછી તો કે સાહેબ આ જવાબ ન આવ્યો તો ન જ આવે, અથવા ખોટો આવે. મળે ખરી પણ ખોટો મળે. એટલે 0 નહીં લખવાનું, જોવાનું રકમમાં આપણને 16 આપેલું છે તો અહીંયા કેટલા લખવાના? 16. તો હવે b² એટલે અહીંયા આવશે k નો વર્ગ ઓછા 4 કૌંસમાં a એટલે 4 અને c એટલે 3 બરાબર 16. તો તેથી k વર્ગ ઓછા ચોકે 16 16 તેરી 48 ઓછા 48
બરાબર 16, તો તેથી કે વર્ગ બરાબર થશે 16 વત્તા 48, તો કે વર્ગનું મૂલ્ય આપણને મળે છે 64. તો કે બરાબર શું લેવાય? 8 લેવાય ને? આ 8 લ્યો તમે એટલે તમારો જવાબ અધૂરો છે. હા, અધૂરો છે. કેમ? તો કે આપણે અવારનવાર દરેક વિડીયોમાં કહીએ છીએ જ્યારે જ્યારે વર્ગમૂળ લેવામાં આવે છે ત્યારે પ્લસ માઇનસ લખવા અને લખવા જ. તો અહીં છે શું? પ્લસ અને માઇનસ, આ બેય કિંમત કેની છે. તો આ કે બરાબર જે શોધવાનું છે એમાં શું મૂલ્ય મળશે તમને? તો કે વત્તા ઓછા 8, આ કેનું મૂલ્ય છે. ખ્યાલ આવ્યો ને? તો આ એનો જવાબ થશે આ 10મા MCQ નો. શું? તો કે 4x વર્ગ વત્તા kx વત્તા 3 બરાબર 0 માટે વિવેચક 16 આપેલો છે ને એનું મૂલ્ય શોધવાનું છે, તો પ્લસ માઇનસ 8 મળે. 11મો પ્રશ્ન જોઈએ હવે. સમીકરણ x વર્ગ ઓછા 5x વત્તા 4 બરાબર 0 ના બીજ આપેલા છે આલ્ફા અને બીટા હોય તો 1/α વત્તા 1/β બરાબર ખાલી જગ્યા. તો મિત્રો આ દ્વિઘાત સમીકરણ છે એ દ્વિઘાત બહુપદીમાં લાગુ પડે. સેમ વસ્તુ લાગુ પડશે બહુપદીમાં અને સમીકરણમાં. આ જ પ્રશ્ન તમને p of x થી પૂછે તો બીજની જગ્યાએ શૂન્ય આપી દે. બીજની જગ્યાએ શું આપે? શૂન્ય. અને આ જ વસ્તુ પૂછે 1/α વત્તા 1/β શોધો. તો એની રીત બે રીતે થઈ શકે છે. એક રીત તમને કરાવું છું જેમાં 1/α વત્તા 1/β છે. ચાલો લસા લઈ લ્યો તો શું થાય? તો કે આલ્ફા બીટાનો લસા થશે. ક્રોસ ગુણાકાર કરો એટલે અહીંયા આવે બીટા વત્તા આલ્ફા. બીટા વત્તા આલ્ફા એટલે બે બીજનો સરવાળો છે, છેદમાં શું છે? ગુણાકાર. તો સૂત્ર મૂકી દો, શું થાય? -b/a અને c/a. રાઈટ? ચલો, અંશનો છેદ અને છેદનો છેદ કેન્સલ થઈ જાય તો બરાબર શું આવે? તો કે -b/c. આ ચાલે. જો ખાલી એમને પૂછેલું હોત કે x વર્ગ વત્તા bx વત્તા c, સમીકરણ ન આપેલું હોત અને વ્યાપક સ્વરૂપ તમને આપેલું હોત તો આ જવાબ થઈ ગયો -b/c. પણ સમીકરણ આપેલું છે તો હવે એમાંથી b લેવાનું અને એમાંથી c લઈ લેવાનું. તો અહીંયા લખીએ છીએ ઓછા કૌંસમાં b નું મૂલ્ય છે -5 અને c નું મૂલ્ય છે 4, એટલે કે 5/4 એનો જવાબ થઈ ગયો. 5/4 જવાબ મળે છે. આ પહેલાનો જવાબ થશે કેટલો? 5/4. બીજી રીત છે મિત્રો, આ તો સમીકરણ સહેલું છે એટલે બીજી રીત કહું છું. 4ના અવયવ પાડો જેનો સરવાળો 5 થાય તો 4 × 4 થઈ ગયું. 4 અને 1 એના બે બીજ થઈ ગયા એટલે કે આલ્ફા અને બીટા મળી ગયું. તો અહીં કિંમત મૂકી દો 1/4 વત્તા 1/1. આ જ જવાબ મળશે 5/4. પણ આ રીત મેં શું કામ કરાવી એનું કારણ તમને આપું છું કે આ સમીકરણ સહેલું છે એટલે કાંઈ પ્રશ્ન નથી, પણ આની જગ્યાએ અઘરું સમીકરણ આવી ગયું અને આવું તમને પૂછેલું છે 1/α વત્તા 1/β શોધો, તો આ ટૂંકી રીત છે. આમાં તમને એ પ્રશ્ન થાય કે સાહેબ આમાં આલ્ફા બીટા શોધી લઈએ તો સરસ, સાચું જ છે, 100% સાચું છે. એમાં એથી એ સહેલું પડે, પણ આ રીત કરાવવાનું કારણ છે બે જગ્યાએ કામ લાગશે. એક બહુપદીમાં અને એક અહીંયા, બે જગ્યાએ. બરાબર? તો આ રીત પણ યાદ રાખવી. ચલો પછીનું છે kx વર્ગ વત્તા 8x વત્તા 2k બરાબર 0ના બીજનો સરવાળો. બીજનો સરવાળો પછી અલ્પવિરામ છે, બીજના ગુણાકાર જેટલો હોય. એનો અર્થ કે સરવાળો અને ગુણાકાર સરખા છે તો k એટલે અજ્ઞાત શોધવાનો છે. તો એના માટે જોઈએ 12મો જે પ્રશ્ન છે તેના માટે બીજનો સરવાળો એટલે શું થાય? તો કે આલ્ફા પ્લસ બીટા
કોના જેટલો છે? તો કે ગુણાકાર જેટલો. એટલે શું થાય? તો કે આલ્ફા બીટા થાય. બીજનો સરવાળો બરાબર બીજનો ગુણાકાર, એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા બીટા. હવે બે જગ્યાએ સૂત્ર મૂકી દો તો અહીંયા ઓછા બી છેદમાં એ આવે બરાબર તો કે સી છેદમાં એ આવશે. બે બાજુથી એ કેન્સલ થઈ જાય તો શું મળ્યું? તો કે માઇનસ બી બરાબર સી મળ્યું. હવે અહીંયાથી કિંમત લઈ લ્યો. માઇનસ કૌંસમાં બીનું મૂલ્ય છે કેટલું? તો કે 8 અને સી એટલે કેટલા છે? 2k છે. તો તેથી -8/2 બરાબર કે. તો કે બરાબર કેટલા મળ્યા આપણને? -4. તો અહીંયા બીજા એટલે કે 12મા પ્રશ્ન જવાબ કેટલો થશે? -4. રાઈટ? સમજાય છે ને? આ રીત દર્શાવું છું અહીંયા. 13મો પ્રશ્ન જે છે એમાં આવું કંઈક સમીકરણ આપેલું છે. પ્રશ્ન થાય કે દ્વિઘાત છે કે નહીં. x/4 બરાબર 4/x ના બીજ ખાલી જગ્યા છે એમ કીધું છે. તો આ દ્વિઘાત સમીકરણ છે? તો કે હા છે. કેવી રીતના છે એ જોઈએ. કે x/4 બરાબર 4/x નો ક્રોસ ગુણાકાર કરો તો x² વત્તા x² બરાબર કેટલા થશે? 16. x ગુણ્યા x થાય x², 4 ગુણ્યા 4 થશે 16. થઈ ગયું દ્વિઘાત સમીકરણ. હવે એના બીજ શોધવા છે. તો બીજ એટલે x નું મૂલ્ય. x નું મૂલ્ય કેમ મળે? વર્ગ દૂર કરવો પડે ને વર્ગ દૂર કેમ થાય? વર્ગમૂળ લેવું પડે. તો વર્ગમૂળ લઈએ ત્યારે યાદ આવી ગયું શું કરવાનું છે? રાઈટ, આપણે પ્લસ માઇનસ નિશાની લખવી પડે. એટલે x નું મૂલ્ય મળે છે ખાલી 4 નહીં પણ કેટલા? +-4 એનો જવાબ છે. પ્લસ અને માઇનસ બે જવાબ છે. બરાબર? તો આ 13મો પ્રશ્ન થયો આપણા માટે કે બીજ કેટલા મળે છે? +-4. 14મો પ્રશ્ન લઈએ. તો અહીંયા 14મા માટે આપણને કંઈક રકમ આપેલી છે. સમીકરણ વ્યાપક છે. ax² + bx + c બરાબર 0 એટલે વ્યાપક સ્વરૂપ થઈ ગયું. ના, બે બીજનો તફાવત આપેલો છે 3. આ તફાવત છે આપણા માટે 3. તફાવત એટલે શું થાય? આલ્ફા માઇનસ બીટા. તો એનો વિવેચક કીધો છે કેટલો થાય? આલ્ફા માઇનસ બીટા બરાબર 3 આપેલું છે. હવે અહીંયાથી થાય શું? કેમ કરવું? થોડુંક વિચારવાનું છે. અગાઉના વિડીયોમાં જો તમે ધ્યાનથી જોયું હશે, નોટબુકમાં લખેલું હશે તો આનું તમને એક સૂત્ર લખાવેલું છે. બીજનો સરવાળો લખાવેલો છે -b/a, જેનો ઉપયોગ અવારનવાર કર્યો આપણે. બીજનો ગુણાકાર c/a અને બીજનો તફાવત જે માત્ર દ્વિઘાત સમીકરણમાં આવે જે લખાવેલો છે √d/a. આ છે d એટલે વિવેચક છે. બરાબર શું આપેલું છે? 3 આપેલું છે. આ યાદ રાખજો મિત્રો. વર્ગમૂળ d એટલે વિવેચક. વિવેચકનું મૂલ્ય શોધવાનું છે. તો એના બરાબર વર્ગમૂળ d બરાબર કેટલા થશે? તો કે 3a થાય. d નું મૂલ્ય શોધવું છે તો વર્ગમૂળ દૂર કરવું પડે. તો બંને બાજુ વર્ગ લેવો પડે અને વર્ગ લઈએ તો d બરાબર થાય 3a આખા કૌંસનો વર્ગ. અહીંયા પ્લસ માઇનસ નો આવે. તો d બરાબર કેટલા આવશે? તો કે 9a². આ થશે એનો જવાબ. આ વિવેચક થઈ ગયો. વિવેચક બરાબર કેટલા? 9a². ક્યારે? તો કે જ્યારે એનો તફાવત 3 આપેલો હોય. આ એની શોર્ટકટ મેથડ છે. સાવ સહેલામાં સહેલું. સમજાય કે વસ્તુ? આ 15મું જોઈએ. તો 15મા માટે આપણે કીધું છે
x વર્ગ ઓછા 10x વત્તા 21 બરાબર 0 ના બીજ આલ્ફા અને બીટા હોય તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર ખાલી જગ્યા આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર ખાલી જગ્યા કીધું છે તો અહીંયા બે રીતે થાય. એક રીત કરાવું છું, જોઈએ પહેલાં આપણે 15મું લઈએ. એમાં સમીકરણ છે x વર્ગ ઓછા 10x વત્તા 21 બરાબર 0. આના અવયવ શું પડે તો કે 7 તેરી 21 એટલે કે x ઓછા 7 અને x ઓછા 3 બરાબર 0. એના પરથી x ઓછા 7 બરાબર 0 અથવા તો x ઓછા 3 બરાબર 0. તો x બરાબર 7 અને x બરાબર 3 મેળવ્યું. આને આપણે આલ્ફા કહીએ, આને બીટા કહીએ. તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર કીધું છે તો 7નો વર્ગ વત્તા 3નો વર્ગ કેટલો થશે? 7નો વર્ગ તો 49 વત્તા 9, બેયનો સરવાળો કરો એટલે કેટલા થાય તો કે 58 થાય. તો આ એનો જવાબ છે, સાચું છે. આ રીતે મળે ખરી. બીજી રીત કરવી હોય તો બીજી રીતનું તમને એક સૂત્ર લખી દઉં છું. વિચારજો એ કેવી રીતે આવ્યું છે કે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર ડાયરેક્ટ જોતું હોય તો આલ્ફા પ્લસ બીટાનો સ્ક્વેર માઇનસ 2 આલ્ફા બીટા. આ ડાયરેક્ટ મળે. આલ્ફા બીટા શોધ્યા વગર આ સૂત્રથી મળી જાય. હવે આ તો તમને જોવા જાઓ તો સહેલું હતું. આ કેમ તો કે આના બીજ મળી જતા હતા 7 અને 3 એટલે વર્ગ કરી શક્યા. પણ જ્યાં તમને ખામી તમારામાં થોડીક છે, કયા તો કે અવયવ પાડતા ન આવડતા હોય તો એના માટે જ્યારે આ વસ્તુ આવે છે તો શું આ સરળ પડે. કારણ આલ્ફા પ્લસ બીટા એટલે શું છે તો કે માઇનસ બી છેદમાં એનો વર્ગ થાય અને આલ્ફા બીટા એ ગુણાકાર છે તો સી છેદમાં એ આનું સાદુરૂપ આપી દો એટલે તમને શું મળી ગયું તો કે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર ડાયરેક્ટ મળી જાય. એકદમ સરળ થઈ જાય. અને કોઈ પણ માટે સાચું છે એ વસ્તુ, ખાલી આના માટે નહીં. કોઈ પણ દ્વિઘાત બહુપદીમાં તમને આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર પૂછેલું હોય તો તમે આ સૂત્ર મદદથી તો લખી શકો છો અને આ જ વસ્તુ તમને દ્વિઘાત બહુપદીમાં કામ લાગશે. તો અહીંયા જવાબ કેટલો આવે છે તો કે 58. રાઈટ? ખ્યાલ આવી ગયો? આ એમસીક્યુ, આવા પ્રકારના એમસીક્યુઓ તમારે ઘરે બેઠા બેઠા ગણવાના છે સરસ મજાના. આનો એક સ્ક્રીનશોટ પાડો સરસ મજાનો બધાએ, તો તમને ખ્યાલ આવે કે લખવું શું. કારણ કે લખ્યા પછી, કારણ કે વિડીયો જોયા રાખશો તો ખબર નહીં પડે. લખાણ લખેલું હશે તો તમને ખ્યાલ આવશે, સામે જોવું હશે ફરી પાછું તમને ખ્યાલ પણ આવી જશે. તો આ ચેપ્ટરમાં અલગ અલગ પ્રકારના થોડાક એમસીક્યુ હેતુલક્ષી પ્રશ્નો તમને શીખવાડવાનો પ્રયત્ન કરેલો છે જે તમને આવડી ગયા હશે. તો આ ચેપ્ટર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. હેતુલક્ષી પ્રશ્નો પણ આવી ગયા છે. ચેપ્ટર કેટલા માર્કનું છે? 6 માર્કનું છે. 1 માર્કનો એક પ્રશ્ન, 2 માર્કનો એક પ્રશ્ન, 3 માર્કનો એક પ્રશ્ન. 2 માર્કના પ્રશ્નમાં તમને ઓપ્શન મળશે. આ વસ્તુ તમને અગાઉ કીધેલી છે, બરાબર? તો 6 માર્કનું ચેપ્ટર આપણે અહીંયા પૂરું કરીએ છીએ આખે આખું. હવે જ્યારે નવા વિડીયોમાં મળશું ત્યારે કંઈક નવું જ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આ ચેપ્ટર સંબંધિત કાંઈ પણ પ્રશ્ન થાય તો તમે સ્કૂલના મોબાઈલ ઉપર મેસેજ મૂકી શકો છો, તમને તાત્કાલિક તેનું સોલ્યુશન મળી જશે. ચલો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.